નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું રિયા કુંદન બ્રહ્મભટ્ટ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજમાંથી. આજે હું નરેન્દ્ર મોદી સાહેબના બર્થડે નિમિત્તે હું રક્તદાન કરું છું. ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ છે, રેડ છે, જેને પણ મળશે એના માટે સારું રહેશે. અને બ્લડનું મહત્ત્વ તો અત્યારે બધા જાણે જ છે કે એક્સિડન્ટમાં થતાં કેટલા લોકોને બ્લડ નીકળી જતો હોય છે અને ઇમરજન્સીમાં નથી મળતા હોતા. તો આવી રીતે આપણે સ્ટોર કરેલા હોય અને રેગ્યુલર બ્લડ ડોનેટ કરેલું હોય તો આપણે અસંખ્ય લોકોનો જીવ બચાવી શકીએ. આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે સરકારી કર્મચારીઓનો સંઘ છે અને બધા જ સરકારી કર્મચારીઓનો સંયુક્ત મોરચા દ્વારા બનાસકાંઠા જિલ્લા સંયુક્ત સરકારી કર્મચારી મોરચા દ્વારા જે રક્તદાન મહાકેમ્પ જે સમગ્ર જિલ્લાની અંદર કર્યો છે એની અંદર આજે દાંતીવાડા ખાતે પણ બધા જ કર્મચારી મિત્રો, બધા જ સંગઠનો, જે નાના મોટા 25 જેવા સંગઠનો છે, એ લોકો સ્વેચ્છાએ ખૂબ ઉત્સાહભેર, અત્યારે હું ડીસા ગયો હતો તો ડીસાની અંદર પણ એના સમગ્ર જિલ્લાના પ્રમુખ શ્રી સંજયભાઈ દવે અને બધા જ સંગઠનોના પ્રમુખો, હોદ્દેદારો બધા સાથે મળી અને આજે દેશ માટે જે સૌથી અગત્યની જરૂરિયાત છે એવું રક્ત માટે રક્તદાનના જે મહાદાન કેમ્પ કર્યા છે એ બદલ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આની અંદર જે લોકોએ આ વિચાર મૂક્યો, સહયોગ કર્યો, દાતાઓ બન્યા અને આની અંદર ઉપયોગી થયા, અને ખાસ કરીને જે રક્તદાતાઓ છે એમનો પણ આજના તબક્કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું.